નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. કટોકટી મુદ્દે 2 મિનિટના મૌનથી સંસદમાં શોર બકોર. સત્રની શરૂઆતમાં જ સંગ્રામ. ઇન્દિરાએ લાદેલી ઇમરજન્સીનો 50મા વર્ષમાં પ્રવેશ. પ્રથમ વખત સંસદમાં ઠરાવ પસાર. શિકાગોમાં ભારતીય ડોક્ટરની સિદ્ધિ. દર્દીને બેભાન કર્યા વગર કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ. બીજા દિવસે રજા પણ આપવામાં આવી. વડોદરા, અમદાવાદ, ધરમપુર, કડી, વલસાડ, મહેસાણા સહિત રાજ્યના અનેક શહેરોમાં ચોરીઓ કરી અને તરખાટ મચાવનાર 2 રીઢા ચોરો પકડાયા છે. તેમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના સંશોધકોને આંધ્રપ્રદેશમાંથી 40,000 વર્ષ જૂનો શાહમૃગનો માળો મળી આવ્યો છે. 1 કરોડની ખંડણી માંગનાર ગેંગનો પીછો કરતી પોલીસ 4 રાજ્યોમાં ફરી. પત્નીની સારવાર માટે સમાના વેપારીને ધમકાવી હતી. પડે પડ અપડેટ આપવામાં પાવર થા. ગુજરાત ભાજપની વેબસાઇટ 52 દિવસથી અપડેટ જ નથી થઈ. એક તરફ લોક જાગૃતિ તો બીજી તરફ અવગણના. ડ્રગ્સની સામે લડાઈ લડતી 75 સંસ્થાની રાજ્ય સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ટેલિકોમ ટેરિફમાં ટૂંક સમયમાં વધારો થવાના અહેવાલો મળી રહ્યા છે. આરઆઈએલ ભારતી એરટેલની આગેવાનીએ સેન્સેક્સ 621 પોઈન્ટ ઉછળી અને 78,674 નવી રેકોર્ડ ટોચે પહોંચશે. શેર બજારમાં ઉદ્ભવેલ તેજીની જોવાયેલી અસર. 500 જેટલા પ્રમોટર્સે તેમનો હિસ્સો ઘટાડ્યો છે. તો 5 મુખ્ય ક્ષેત્રોમાંથી એફઆઈઆઈએ ₹1 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ. ભારત 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશવા આતુર છે. T20 વર્લ્ડ કપ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા ખરાખરીનો જંગ જામશે. બરાક ઓબામાની એક્ટિવિસ્ટ બહેન પર હુમલો. કેન્યામાં સરકાર વિરોધી હિંસક દેખાવોમાં 23ના મોત, 50 લોકોની ધરપકડ કરવામાં આવી. સોનાક્ષીને પતિ ઝહીર તરફથી 2 કરોડની BMW ભેટ આપવામાં આવી. 59મો દિવસનો પ્રવાસ ખેડ્યો. 16 દેશમાંથી હદમાંથી પસાર થયો. માતાને સરપ્રાઇઝ આપવા પુત્ર લંડનથી 16,000 કિલોમીટર કાર ચલાવી અને થાણે પહોંચ્યો. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. 3 દિવસની કસ્ટડી. કેજરીવાલ દોષનો ટોપલો સિસોદિયા પર ઢોળી રહ્યા છે, કોર્ટમાં સીબીઆઈએ કહ્યું. સાધારણ વરસાદમાં જ ઠેર ઠેર વડોદરામાં ચક્કાજામ જોવા મળ્યું. પિકઅપ અવર્સમાં જ વાહન ચાલકો અટવાયા હતા. તો વડોદરામાં વૃક્ષોને ગળે ફાંસો. સદીઓ સુધી અડીખમ રહી શકે તેવા ઘટાદાર વૃક્ષો થોડા જ વર્ષોમાં પડી જવાનો ભય સતાવી રહ્યો છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સરકારી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. સરકાર કહે છે, અમે આ તસવીર બદલી. 20 વર્ષમાં વિદ્યાર્થી નામાંકન દર 100% નજીક. તો 1 થી 8માં ડ્રોપ આઉટ રેશિયો 37.22%થી ઘટી 1.31%એ પહોંચ્યો છે. વર્લ્ડ કપ સેમીફાઇનલ. આજે ભારત ઇંગ્લેન્ડની વચ્ચે મેચ. ટ્રોફી માત્ર 2 ડગલા દૂર. વરસાદ પડશે તો પણ ભારત ફાઇનલમાં પહોંચશે. સરકારી શાળાઓમાં પ્રવેશ માટે વેઇટિંગ. દંડક બાલકૃષ્ણ શુક્લએ કહ્યું કે મેં પહેલી વાર એવી સરકારી શાળા જોઈ છે કે જ્યાં પ્રવેશ માટે ભલામણ કરવી પડે છે. બિરલા સ્પીકર બન્યા. મત વિભાજનની માંગણી સંભાળ્યા વિના નિર્ણયો લેવાયો, વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું. સ્પીકર બનતાની સાથે જ બિરલા કટોકટી અંગેનો પ્રસ્તાવ લાવ્યા. વિરોધ. ગૃહ સ્થગિત. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ફરી એકવાર વિવાદ વકર્યો છે. પ્રવેશની ઘોષણા બાદ આર્ટ્સના ડીનની ગુલાટ. તમામને પ્રવેશ નહીં મળે તેવું કહેતા ઘમાસાણ જોવા મળ્યું. ન્યૂ વીઆઈપી રોડના રહીશને ઠગ એજન્ટે 3 માસમાં 3ને યુકે મોકલ્યાનું કહ્યું હતું. યુકેનો નકલી સ્પોન્સર લેટર આપી અકાઉન્ટમાં 33 લાખ પડાવી લીધા. 92 મેન હોલનું લેવલિંગ. 3,545 ચોરસ મીટર રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું. અમદાવાદમાં રથયાત્રા આવતા જ કોટ વિસ્તારની નોંધ લેવાઈ. રોડ રિપેર કરવામાં આવ્યા. જુલાઈમાં 9, 11 અને 14મીએ માંગલિક કાર્ય થઈ શકશે. 17મીથી ચતુર્માસ શરૂ થશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો કથિત વિડીયો વાયરલ થયો. આ વખતે કોંગ્રેસને મત આપવાનો છે, ભાજપને પોરો આપવાનો છે, વિરાણીએ કહ્યું. મુંબઈ અને મહાનગર પ્રદેશમાં બાઇક ટેક્સીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી. રિલાયન્સનો શેર 3,037ની ટોચે. ગ્રુપનું માર્કેટ કેપ વધી 23 લાખ કરોડ નજીક પહોંચ્યું. તો વર્લ્ડ T20 સેમીફાઇનલ. બંને મેચ આજે સવારે 6 વાગે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અફઘાનિસ્તાન અને રાત્રે 8 વાગે ભારત ઇંગ્લેન્ડની ટક્કર જોવા મળશે. અમેરિકા આજે આયોજિત પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલા મોટો આરોપ. બાઇડન ડિબેટમાં દવાનો ઉપયોગ કરશે. તેમનો
ટેસ્ટ કરાવવો જોઈએ, ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું. હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી શોધવાનું સરળ બનશે. યુએસમાં 41 ડિગ્રી ગરમી પડતા પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની પ્રતિમા પીગળી ગઈ. પ્રવેશોત્સવમાં વિધાનસભાના મુખ્ય દંડકની સામે ભાજપના કાઉન્સિલરનું ગર્ભિત નિવેદન. હેમિસા ઠક્કરના ઉત્સાહનો અતિરેક. દંડક એટલે મનમાની કરનાર મસ્તીખોર મોનિટર. મંચ પરથી નિવેદન આપતા હાજર શિક્ષકો અને નેતાઓમાં સોપો પડી ગયો હતો. તો ચેકિંગમાં પૂર્વેના 3 સ્થળો યથાવત રાખી બીજા વિસ્તારોમાં પસ્તાળ. રોંગ સાઇડ ડ્રાઈવ. 5મા દિવસે પોલીસે 12 સ્થળો બદલ્યા. 154ની સામે એફઆઈઆર નોંધવામાં આવી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. પીએમ મોદીએ રજૂ કરેલો પ્રસ્તાવ વિપક્ષોએ વોટિંગનું દબાણ ન કરતા ધ્વનિ મતથી પસાર. ઓમ બિરલા બીજી વખત લોકસભા અધ્યક્ષ બન્યા છે. આજે ભારત ઇંગ્લેન્ડની વચ્ચે સેમીફાઇનલ જંગ જામશે. અધ્યક્ષ પદે ચૂંટાયા પછીના પહેલા ભાષણમાં કટોકટી જે છે તેના અંગે નિંદા પ્રસ્તાવ. કટોકટીનો સમય દેશના ઇતિહાસનો કાળો ધબ્બો, સ્પીકર ઓમ બિરલાએ કહ્યું. વીએમસીના અતિથિ ગૃહો મતદારો માટે જોખમી ન હતા, પ્રસંગો માટે છે. શું મતદારોના જીવની કોઈ કિંમત ન હતી? તેવા હાલ સવાલો ઊભા થયા છે. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વોક ઇન એડમિશન 60ને પ્રવેશ આપવામાં આવ્યો. પાદરામાં વલ્લભ રેસ્ટોરન્ટ સહિતની 3 મિલકતો સીલ, 1ની નોટિસ આપવામાં આવી છે. ડભોઈના સર્કલ ઓફિસર જવાબ લખાવવા પોલીસ મથકે હાજર થશે. ટંકારિયા અને કંબોલીમાં થયેલી 45 લાખની ચોરીમાં 4 ઝડપાયા. ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી. જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આઈએસઆરએલની બીજી સિઝન યોજવામાં આવશે. નેધરલેન્ડ્સને હરાવી ઓસ્ટ્રેલિયાએ અપસેટ સર્જ્યો. વાસણા રોડના ફ્લેટના પાર્કિંગમાંથી વૃદ્ધાનો ઓચડો તોડી ગઠિયો ફરાર થયો છે. તો ગૌરી વ્રત પૂર્વે જ આકરા ઉપવાસની નોબત. કાજુના ભાવમાં 300 રૂપિયાનો વધારો નોંધાયો છે. આફ્રિકામાં પાક ઓછો ઉતરતા સ્થાનિક બજારમાં ઉથલપાથલ જોવા મળી. વરસાદની સંભાવનાની વચ્ચે આજે 2 સેમીફાઇનલ યોજાશે. ગુજરાતમાં વરસાદની સરેરાશ 10 વર્ષમાં 31.88 ઇંચથી વધી 35.32 ઇંચ થઈ છે. કામાખ્યા માતાના દર્શન માટે અંબુવાચી મેળામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. તો 28 થી 30 જૂનની વચ્ચે વરસાદનું જોર વધવાનું હવામાન ખાતાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશથી લઈ ગુજરાત સુધી ભારે વરસાદનું એલર્ટ. વડોદરાના 2800 વિદ્યાર્થીઓના પ્રવેશનો માર્ગ મોકળો થયો છે. 4100ની યાદીમાં વડોદરાના 3330, બહારના 1700 પૈકી ફક્ત 800 વિદ્યાર્થીઓએ જ ફી ભરી છે. તો હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. વડાપ્રધાન મોદી અને ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો. ઇમરજન્સી પર દરખાસ્ત. વિપક્ષના હોબાળાની વચ્ચે લોકસભામાં મૌન રાખવામાં આવ્યું. ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી. કેન્યામાં હિંસક પ્રદર્શનની વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. બ્રિટનમાં લંડનમાં મોટા પાયા પર ભારતીયો રહે છે. લંડનમાં કાજુ બદામના ભાવ મળે છે. કારેલા, ભીંડા 650 રૂપિયા કિલો. વડોદરા ઔદ્યોગિક વિસ્તારને લીધે વાયુ પ્રદૂષણની પીડા ભોગવે છે. વધુ પ્રદૂષણ એક જીવલેણ સમસ્યા બની રહ્યું છે. તો રાજકોટ ગેમ ઝોનના મૃત્યુ પામનાર દિવંગતની આત્માને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ડેસર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ડીડીઓ મમતા હિરપરાએ ભૂલકાઓને પ્રવેશ આપ્યો હતો. શામળાજી પાસે અણસલ ચેકપોસ્ટ પર 2 શંકાસ્પદ કારને ઊભી રખાવી કારમાંથી 1.5 લાખનો દારૂ પોલીસના હાથે લાગ્યો હતો. દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. દાંતીવાડાના કુકડિયા પ્રાથમિક શાળા નંબર 1-2માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હળવદમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરી અને પાણી ચોરી કરતા જે ઈસમો છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી. દિયોદરમાં 2 રોકટોક ધમધમતા ગેસ્ટ હાઉસની પોલીસ તંત્ર ક્યારે તપાસ કરશે તેવો પણ હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નવા ચહેરાઓને આપી તક. લગભગ તમામ સિનિયર ખેલાડીઓને આરામ. પીસીસીઆઈએ કરી ચોંકાવનારી જાહેરાત. રમતમાં લોકોને એકસાથે લાવવાની ક્ષમતા. સંગીતા જિંદાલે કહ્યું. ભારત અફઘાનિસ્તાનની જીતના કારણે ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાંથી બહાર થઈ છે. અક્ષયની 3 ફિલ્મોના કારણે જેકીને ખોટ. 250 કરોડનું દેવું ચૂકવવા ઓફિસ વેચી. પાકિસ્તાનની નફટાઈ. લઘુમતીઓને દેશ છોડી જવા માટે સંકેત.
પાકિસ્તાનમાં ફરીથી સ્થાપિત થશે મહારાજા રણજીતસિંહની પ્રતિમા. નેતાગીરી જોખમમાં મુકાઈ ટોરેન્ટોમાં વિશેષ ચૂંટણી કારમો પરાજય. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને જોરદાર ઝટકો લાગ્યો છે. સંજેલી તાલુકાની 3 શાળાઓમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. દેવગઢ બારિયા, જાબિયા, રેબારી અને ભથવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે. શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. તો અંબાજીના હાઈવે માર્ગો બેટમાં ફરવાયા. વાહન ચાલકો અને લોકોને હાલાકી. ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પર્દાફાશ. ઝડપાયેલ ડ્રગની કિંમત 230 કરોડ આંકવામાં આવી છે. નીટની પરીક્ષામાં પેપર લીકનો મામલો. સીબીઆઈની વડોદરામાં તપાસ કરવામાં આવી. તો વડોદરાના તરસાલી ખાતે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો. પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. દુમાળ ચોકડી પર દબાણ શાખાએ સપાટો બોલાવી 3 ટ્રક ભરી સામાન જપ્ત કર્યો. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.